જે ઉંમરે અત્યારે દીકરા દીકરીઓ થિયેટરની ટિકિટ લેવા માટે ઊભા હોય છે ને, એ ઉંમરે મેં શ્રીમદ ભાગવત પકડ્યું છે. આનો મને ખૂબ આનંદ છે. કોઈ ભૂખાને રોટલો આપો ને, એના અંદરથી જે દુઆ નીકળે છે ને, એ પણ એક ભક્તિ છે. ગહન દિશે છે કર્મની ગતિ, એક થઈ બેઠો પૃથ્વીપતિ, અને મારે ઘેર ખાવા રજ નથી. રમાડતા ગોકુળ માકડા, ગુરુને ઘેર લાવતા લાકડા, અને એ આજ થઈ બેઠો પૃથ્વીપતિ, અને મારા ઘરમાં લાકડી ને તુંબડી. આપણે ત્યાં 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો અત્યારે તો બધાયની દોટ છે અર્થ અને કામ પાછળ છે. કે ધર્મ છે ને એ પ્રાણવાયુ છે. તમે અન્ન વગર જીવી શકશો, તમે પાણી વગર જીવી શકશો, પ્રાણવાયુ ઓક્સિજન વગર તમે જીવી શકશો નહીં. પણ હા, ગુરુ કર્યા પહેલા 100 વખત વિચાર કરવો, અને ગુરુ કર્યા પછી એક પણ વખત વિચાર ન કરવો કે આમ છે તેમ છે. નહીં, ગુરુ નિર્ધારી લીધા પછી એ જ આપણા ગુરુ, સદગુરુ આપણા એ જ છે. સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર કથાકાર દિવ્યાબેન સાધુ આજના સુરીલા સંવાદમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે. બેન, ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને દર્શક મિત્રોને યાદી કરાવું કે ખૂબ નાની ઉંમર છે, શરૂઆત છે, પણ મીઠું બોલે છે ને. કથા આમ તો કાર્યક્રમમાં યાદી કરતા હોય દરેક હોય ને બેન, તો શું કહે કે કલેક્ટર બનાવો, ડૉક્ટર બનાવો. કોઈ એમ નથી કહેતું વાલી, બાળકોના વાલી કોઈ એમ નથી કહેતા કે મારા દીકરાને મોરારી બાપુ બનાવવો છે, મારા દીકરાને માયાભાઈ બનાવવો છે. કોઈ એમ નથી કહેતું મારી દીકરીને ગીતાબેન રબારી જેવું બનાવવું છે. આવી અપેક્ષા પણ રાખવી જરૂરી. ભલે તેને તો અડધું બને તો પણ સમાજ માટે. કારણ કે આપણી આ સંગીતની પરંપરા કોણ જાળવશે? તો આ વૈદિક પરંપરા કોણ જાળવશે? એટલે દર્શક મિત્રો, ફરીવાર ધાર્મિક વાતો, કથા વિષયક વાતો કરવી છે. દિવ્યાબેન, વય નાની અકલ વધુ, ઉજળાયના આચાર, એવું દેજો દાતાર કે શત્રુ માણા સાંભળા. પહેલો જ પ્રશ્ન એ થાય ભક્તિના સ્વરૂપ વિશે. ભજન એટલે આમ તો ભજ ધાતુ ઉપરથી ઉતરે આવેલો શબ્દ, સંસ્કૃત. હા, એટલે લોકો એવું સમજે છે ભજન ગાવા, તબલા વગાડવા, એની સાથે ભજન ગાવા, મંજીરા વાગતા હોય, આ લુકમાં લોકો ભજન જુએ છે. ભજન શબ્દ વિશાળ અર્થની અંદર છે. એ થોડીક વ્યાખ્યા આપો. શ્રીમદ ભાગવત અનુસાર જો વાત કરીએ ભજન ભક્તિ કોને કહેવાય, તો શ્રીમદ ભાગવતમાં 9ધા ભક્તિનું વર્ણન આવે છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ શક્યમ આત્મનિવેદનમ. આ 9ધા પ્રકારની ભક્તિ શ્રીમદ ભાગવતમાં વર્ણવેલી છે. કે પેલું આવે છે કે શ્રવણ કરવી એ પણ એક ભક્તિ છે. કીર્તન કરવું એ પણ એક ભક્તિ છે. અત્યારે તમે સાંભળો છો, હું બોલું છું, આ પણ એક ભજન છે, આ પણ એક ભક્તિ છે. તો 9ધા ભક્તિની વાત કરીએ ને તો પેલું શ્રવણ આવે છે. તો કે શ્રવણ કોના જેવું? તો કે રાજા પરીક્ષિત જેવું. રાજા પરીક્ષિતે જે 7 દિવસની કથા સાંભળેલી, હા, એના જેવું શ્રવણ. પછી પ્રશ્ન આવે કીર્તનમ. કીર્તન કોના જેવું? તો કે શ્રી સુખદેવજી મહારાજ જેવું, જેણે રાજા પરીક્ષિતને કથા સંભળાવેલી. કીર્તન સુખદેવજી મહારાજ જેવું. સ્મરણ કોના જેવું? સ્મરણ પ્રહલાદજી જેવું. એટલી નાની ઉંમરમાં. હવે આપણે થોડુંક વાત કરીએ ભાઈ, કે પ્રહલાદજીની ઉંમર ખૂબ નાની હતી. ઘણા લોકો એમ કહેતા હોય કે ઉંમરને અને સમજણને અને ભણતરને ને સમજણને એને બહુ લાંબુ સંબંધ નથી. કોઈ બહુ ભણેલું વ્યક્તિ હોય તો તમે એને જોઈને એમ ન કહી શકો કે આ સમજુ જ છે, અને કોઈ સમજુ વ્યક્તિ હોય ને તો તમે એમ ન કહી શકો કે આ બહુ ભણેલો છે, એમ ન કહી શકો. અમુકની જે કોઠાસૂઝ હોય ને એ અલગ હોય છે. એક એવી વચ્ચે એક દ્રષ્ટાંત આપી દઉં ભાઈ, મને યાદ આવે. એક રાજા હતા, એના રાજ દરબારમાં હીરો હતો, સાચો હીરો. તો સાચો હીરો ખોવાઈ ન જાય ને એના માટે એણે નકલી હીરો બનાવેલો. અને રાજ દરબારમાં પ્રધાન ને બધા હાજર હતા. તો એક હાથમાં એણે સાચો હીરો રાખ્યો અને એક હાથમાં નકલી હીરો રાખ્યો. પણ વચમાં બન્યું એવું કે રાજાને આ બે જોતા જોતા છીક આવી ગઈ. એટલે આ બે હીરા છે એની અદલા બદલી થઈ ગઈ. પછી હવે રાજાને તો ખબર નહોતી, આ ભણતર ને સમજણની વાત કરીએ, રાજાને તો ખબર નહોતી કે આમાંથી સાચો હીરો કયો ને ખોટો હીરો કયો. પછી તો બહુ પ્રધાનને પૂછે, બીજા મંત્રીઓને પૂછે કે આની પરખ તમે કરો,
કોઈ પરખ ન કરી શકે. પછી રાજાએ એક યોજના બહાર પાડી કે જે આ સાચા હીરાની અને ખોટા હીરાની જે પરખ કરી આપે ને એને 100 સોના મહોર આપીશ. તો છતાંય ઘણા લોકો પ્રયત્ન માટે આવે, જોકે એને ખબર તો ન હોય કે આ સાચો કયો ને ખોટો, પણ 100 સોના મહોર માટે એ આવે કે જો લાગે તો બાણ નકર થોથા એમ વિચારીને આવે. તો ઘણા લોકોએ પ્રયત્ન કર્યા પણ કોઈને કાંઈ ખબર ન પડી. પછી એક સુરદાસ વ્યક્તિ આવ્યું નગરમાં અને એ કહે છે કે લાવો હું તમને કહી આપું કે આમાંથી સાચો હીરો કયો અને ખોટો હીરો કયો. એટલે બધાય એની મસ્કરી કરે, આ તો સુરદાસ છે, એને દેખાતું નથી, એ શું કહી શકશે આપને કે આમાંથી સાચો હીરો કયો ખોટો હીરો કયો. ત્યારે સુરદાસ કહે છે મને એકવાર તો પ્રયત્ન કરવા દો. એટલે રાજા કહે છે તો ચાલો આપણે એને પણ એક મોકો આપી દઈએ. એટલે રાજા એને મોકો આપે છે. ત્યારે સુરદાસ બહુ અદ્ભુત જે કરે છે ને એ સાંભળવા જેવું છે. એ સુરદાસ એ 2 હીરા છે ને એને તડકામાં રાખે છે. થોડી વાર પછી એ તડકામાંથી લઈ લે છે. એટલે બધા લોકો વાતું કરે કે આ તો છે ને આવા ઢોંગ કરે, તડકામાં રાખે, એમ થોડી પરખ થતી હશે એમ. એટલે પછી થોડીક વાર થઈને એટલે સુરદાસ એ 2 હીરાને લઈને આવે છે અને તડકામાં તૈપો હોવા છતાં જે હીરો ઠંડો ને ઠંડો હતો ને એ સાચો હીરો અને જે હીરો તપી ગયો એ ખોટો હીરો. એટલે ભણતરને ને સમજણને બહુ લાંબો સંબંધ નથી. આ સુરદાસ હતો છતાં એણે પરખ કરી લીધી. બાકી પ્રધાન ને એવા તો ઘણા બધા હતા. તો પ્રહલાદજીને પણ એવી જ રીતે હતું, સ્મરણ એને કર્યું. અને પાદ સેવનમ, નવધા ભક્તિમાં પાદ સેવનમ એટલે ચરણની પૂજા કરવી. તો આવું કોણે કરેલું? તો કે લક્ષ્મીજીએ કરેલું. અર્ચનમ, વંદનમ, દાસ્ય, દાસ કોના રહ્યા? તો કે હનુમાનજી છે એ પ્રભુ શ્રી રામના દાસ બનીને રહ્યા. અર્ચનમ, વંદનમ, વંદન કોના જેવા કરવા? વંદન કોના જેવા કરવા આપણે? તો કે વંદન એક ભક્ત બનીને તમારે ભગવાનની સામે કરવા. અને છેલ્લે આવે છે આત્મનિવેદન. મને છે ને વિજયભાઈ આ આત્મનિવેદનનો પ્રકાર બહુ ગમે છે નવધા ભક્તિમાં. એનું કારણ હું તમને કહું કે આત્મનિવેદન બલિરાજાનું છે. કે એટલું બધું દાની વ્યક્તિ, એટલું બધું દાની રાજા બલિરાજા, અને એને ત્યાં ભગવાન વામન આવે છે ખુદ માગવા માટે. 3 પગલા પૃથ્વી અને બલિરાજાને છેતરીને 2 પગલામાં તો બધું માપી લીધું અને 3જું પગલું મૂકવાનું ક્યાંય વૈધું નહીં. ત્યારે બલિરાજાએ શું કીધું કે પ્રભુ હજી હું તો આમ છું, મારા માથા ઉપર, મારા મસ્તક ઉપર તમે પગ પધરાવો, તમારું ચરણ મારા મસ્તક પર મૂકો. એટલે આ બલિરાજાની આત્મનિવેદનની ભક્તિ છે. આ આપણે શ્રીમદ ભાગવત અનુસાર નવધા ભક્તિની વાત કરી. પણ આ ભક્તિ કરવી એ ભક્તિ તો છે જ, પણ તમે માનવ સેવા કરો ને એ મોટામાં મોટી ભક્તિ છે. કોઈ ભૂખાને રોટલો આપો ને એના અંદરથી જે દુઆ નીકળે છે ને એ પણ એક ભક્તિ છે. અને હું ને મારો પરિવાર તો અમે એવું માનવાવાળા છીએ કે રોટલો હોય ને ત્યાં જ હરી ઢુકડો હોય, અને રોટલાને અમે લોકો બહુ માન આપીએ છીએ. એટલે આ પણ એક ભક્તિ છે. ભક્તિ જ નહીં પણ વિશિષ્ટ પ્રકારની ભક્તિ છે. 100%. જી ભાઈ. અને બેન આ કથા કરીએ ને જેવી રીતે લોક સાહિત્યમાં 9 રસો, જી, કથામાં પણ રસો ન હોય ને તો કથા નીરસ બને. જી. એટલે યોગ્ય પ્રસંગમાં યોગ્ય રસ આવતા હોય છે. ત્યાં કરુણ રસ આવતો હોય. જી, ચોક્કસ. તે કરુણમાં એવું જ બની જવું જોઈએ. ત્યારે ભીખુદાનભાઈની યાદી થાય. શૌર્ય રસની વાત આવતી, દેશભક્તિની વાત આવતી હોય, ઈશ્વરદાનભાઈને આપણે યાદ કરીએ છીએ. આમાં આ બધા રસોનો કહેવાનો ભાવ છે કે પ્રયોગ થાય કે? હા ભાઈ, જરૂર થાય. કરુણ રસની વાત કરીએ તો શ્રીમદ ભાગવતમાં જ્યારે ભગવાન મથુરા ગમનની કથા આવે છે કે અક્રૂરજી જ્યારે લેવા માટે આવે છે ભગવાન શ્રી કૃષ્ણને મથુરા લેવા માટે, ગોકુળ હોય છે ભગવાન અને મથુરા લઈ જવાની વાત હોય છે. ત્યારે હું મારી એકની વાત નહીં કરું, બધા જ વક્તાઓની વાત કરીશ કે કોઈની આંખના ખૂણા ભીના થયા વગર આ પ્રસંગ નથી કહી શકાતો. એટલો કરુણ રસ એમાં આવે છે. કારણ કે એમાં માં યશોદા છે ને એ એટલું રુદન કરે છે અને ભગવાનને છેટ એવું કહેવાય છે ભાગવતમાં તો એવો ઉલ્લેખ છે કે જ્યાં સુધી રથ જાય છે ને અક્રૂરજીનો, એની ધજા જ્યાં સુધી દેખાય છે ને ત્યાં સુધી આખું ગોકુળ ગામ ઊભું છે. અને ત્યારે એક બહુ મજાની વાત બને છે કે
માં યશોદા જ્યારે લાલાને વિદાય આપે છે ને ત્યારે એમ કહે છે કે લાલા હું તને એક વાત કહું. તો કે હા માં બોલો ને. તો કે માં યશોદા એમ કહે છે કે લાલા તું મથુરા જાસ ને બધાને બધી વાત કરજે, પણ તું એક વાત કોઈને ન કરતો. તો કે માં શું ન કરું? મેં તને દોરડે બાંધ્યો તો ને એ તું કોઈને ન કહેતો. અરે ત્યારે તો માં યશોદા અશ્રુભીની આંખે રુદન કરવા માંડે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માં હું બધી જ વાત ભૂલી શકું, પણ તે મને દોરડે બાંધ્યો તો ને એ વાત હું ક્યારેય ન ભૂલી શકું. કારણ કે આખા જગતમાંથી હું તો જગતપતિ છું, તું જ મને બાંધી શકી છો, આ બીજા કોઈ મને બાંધી નથી શક્યું, અને એ વાત હું કેમ ભૂલું. એટલે આ એક પ્રસંગ બહુ કરુણ આવે છે શ્રીમદ ભાગવતમાં, જે બધા વક્તાઓ માટે ખૂબ અઘરું હોય છે. અને એને પ્રસંગ કોઈ પણ કથાકાર હોય ને, કોઈ પ્રસંગ તો એમને ગમતો જ હોય જી, અને કોઈ પ્રસંગથી કોઈ કથાકારને એક ઓળખ થતી હોય જી કે આ પ્રસંગ તો કે આ કથાકાર બોલે એવો કોઈની તાકાત નથી. આમ તમને કોઈ ગમતો પ્રસંગ એવો? જી ભાઈ, ચોક્કસ. જો કે શ્રીમદ ભાગવત કથા કરતા હોય એટલે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ, લાગણી, ભાવ હોય જ. તો એના લીધે હું તમને એક મારી લાઈફ વિશે વાત કરું ભાઈ, કે મને ચોક્કસ યાદ છે, હું 4થું ધોરણ ભણતી ને ત્યારે મને એમ પણ ન ખબર હોય કે આ ભગવાન શું કહેવાય, શું છે, એના મમ્મી પપ્પા, એના માતા પિતાનું નામ શું હતું એ મને ન ખબર હોય. તો હું 4થું ભણતી ને ત્યારથી અત્યાર સુધી હું ભગવાન કૃષ્ણની આરતી હું મારા ઘરે હું જ કરું છું રોજ. અચ્છા. હા, અને તમે ગણી લ્યો તો અત્યારે એને 11-12 વર્ષ સંપન્ન થવા આવ્યા હોય. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તો પ્રેમ હોય જ. અને એમાં મને ગમતો પ્રસંગ છે ને, મને જ્યારે સુદામાજી દ્વારકા જાય છે ભગવાન કૃષ્ણને મળવા, એ પ્રસંગ મને બહુ ગમે છે. કારણ કે એક બાજુ તમે જુઓ સુદામાજી કેટલા સંકોચાય છે કે એ તો અત્યારે બહુ ઊંચા સ્ટેજ ઉપર છે, આપણે જેને કહી શકીએ કે બહુ મોટા પદ ઉપર છે, અને એને મળવા હું જાઉં તો મને ઓળખશે નહીં ઓળખે એવું થાય. પણ છતાંય ભગવાન કેવા દોડે છે, અંગ ઉપરનું અંગરખું ઉતરી જાય છે. અને એ અદ્ભુત પ્રસંગ છે જે મને બહુ ગમે છે. અને અહીંયા આપણને કર્મની વાત યાદ આવે ભાઈ, કે આ એક સાથે ભણતા ગહન દિશે છે કર્મની ગતિ, એક થઈ બેઠો પૃથ્વીપતિ અને મારે ઘેર ખાવા રજ નથી. રમાડતા ગોકુળ માકડા, ગુરુને ઘેર લાવતા લાકડા, અને એ આજ થઈ બેઠો પૃથ્વીપતિ અને મારા ઘરમાં લાકડી ને તુંબડી. એટલે આ પ્રસંગ મને બહુ ગમે છે. સુદામાજી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને મળવા જાય છે એ પ્રસંગ મને. દિવ્યાબેન, આ કથાની વાત કરતો હોય ને, એક મને ચોક્કસ યાદી થઈ. કથામાં જતા હોય ને, કથાની વચ્ચેનો માહોલ એવો હોય, ભલે લાખ પબ્લિક હોય, 2 લાખ હોય, ત્યારે હળી મળીને બધા ત્યાં હોય. અને ત્યારે તો એવું વિચારતા હોય હવે ક્યારેય કોઈનું આપણે ખોટું નથી કરવું, વૈરાગ જાગી જાય. બાકી એક અભિમાન હોય, મારું અહીંયા સ્વાગત ન કર્યું, મને અહીંયા છાલ ન ઓઢાડી, મને અહીંયા સ્ટેજ ઉપર ન બેસવા દીધો, નીચો બેસાડ્યો. આવું એક અંદરનું થોડું ઘમંડ હોય, એવો ભાવ હોય, થોડી અપેક્ષાઓ હોય, અંદરો અંદરના વિવાદ હોય. પણ કથામાં હોય ને ત્યારે એક પોઝિટિવિટી હોય. હવે મારે કોઈ સાથે ઝઘડવું નથી, હવે સાસુ સાથે ક્યારેય ઝઘડી નહીં. હવે ઘરે જ મારે વહેલું ઉઠીને વહેલી ચા બનાવી દેવી, પતિ સાથેના ઝઘડા ક્યારેય નથી કરવા. આવા ભાવો ઉત્પન્ન થતા હોય, લોકો આવું વિચારતા હોય કથા મંડપમાં હોય ત્યાં સુધી. બહાર નીકળે ને 2 દિવસ થાય એટલે 2 ગુઠ્ઠા જમીનમાં માથાકૂટ થાય. આ પોઝિટિવિટીની અસર થોડો સમય સુધી જ કેમ રહી? ખૂબ સરસ વાત કરી કે તમે જોતા હોય તો ઘણા બધા લોકોને નહીં, પણ કહી શકાય કે 99% લોકોને આવું જ બનતું હોય કે જ્યાં સુધી કથામાં હોય ત્યાં સુધી એના મગજમાં કોઈ ખરાબ વિચાર પણ પ્રવેશ ન કરી શકે. એટલે ભાગવત ભગવાનનો પ્રતાપ કહેવાય. પણ ઊભા થઈને જાય ખંખેરે એટલે બધું ન્યા, અને ઘરે જઈને પાછા હતા ને ઈ નહીં. તો મને એવું લાગે છે મારી બુદ્ધિ પ્રમાણે કે આ ક્ષેત્રમાં તમારે કથા સાંભળવી હોય, તમારે એક સારું વ્યક્તિ જ બનવું હોય ને, તો તમારે એનું સતત ચિંતન કરવું પડે, મનન કરવું પડે. અને આપણે એક દિવસ 2 કલાક કે 3 કલાક કથા સાંભળી અને પછી પાછું આપણે હતા ને એની ચાલુ કરી દીધું તો એ બહુ યોગ્ય ન કહેવાય. અને જો આટલું એક દિવસ સાંભળશો ને વળી પાછા અઠવાડિયું રહીને અને પછી પાછા કથા સાંભળશો, પાછો વૈરાગ આવશે, પાછો વૈરાગ પૂરો થઈ જશે. પણ સતત તમે કથાનું શ્રવણ કરો.
આત્મદેવ બ્રાહ્મણની જે કથા આવે છે ને શ્રીમદ ભાગવતમાં, ત્યારે એક બહુ સરસ મજાનો શ્લોક આવે છે કે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન, કે તમે સતતને માટે આ પકડી રાખો, ભગવાનનું નામ તમે સતત લ્યો, જેથી કરીને તમારી પોઝિટિવિટી ઓછી નહીં થાય, એ ગેરંટી આપું છું. ધર્મમ ભજસ્વ સતતમ. હવે ઘણા લોકો એમ કહેતા હોય કે આ ધર્મ શું છે? આપણે ત્યાં 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો અત્યારે તો બધાયની ડોટ છે અર્થ અને કામ પાછળ છે. નથી ધર્મને કોઈ ધ્યાન આપતું, નથી મોક્ષમાં કોઈ ધ્યાન આપતું. ઘણા લોકો કહે છે કે ધર્મ શું છે? તો કે ધર્મ અન્ન છે, અન્ન વગર તમે જીવી ન શકો. આ મેં બહુ સરસ સાંભળેલી વાત છે. તો સામેવાળા લોકો શું કે ખબર, અન્ન વગર માણસ જીવી શકે છે, કે એકાદશીનો ઉપવાસ હોય ત્યારે માણસ અન્ન નથી ખાતો. તો કે બરાબર છે. તો ધર્મ છે ને એ જળ છે, પાણી છે. પાણી વગર માણસ ન જીવી શકે. છતાંય ઘણા લોકો મહાનુભાવો એવું કહેતા હોય કે નહીં, નિર્જળા એકાદશી હોય ત્યારે પાણી વગર જીવી શકે છે, રહી શકે છે. પછી બહુ સરસ સવાલ આવ્યો વિજયભાઈ, કે ધર્મ છે ને એ પ્રાણવાયુ છે. તમે અન્ન વગર જીવી શકશો, તમે પાણી વગર જીવી શકશો, પ્રાણવાયુ ઓક્સિજન વગર તમે જીવી શકશો નહીં. તો ધર્મ છે ને એ ઓક્સિજન છે. મારું ને તમારું જે આપણે જીવીએ છીએ, નાનું બાળક બહાર જતું હોય પ્રવાસમાં, તો એને એના મમ્મી પપ્પા એમ સમજાવે કે બેટા ખાઈ લેજે, બેટા પાણી પીજે, એમ કહે કે બેટા તું શ્વાસ લેવાનું ભૂલતો નહીં હો, એમ કહે છે? નથી કહેતા. એટલે આ ધર્મ છે ને એ ઓક્સિજન છે. એટલા માટે આપણે સતત ધર્મ શું કહે છે, આપણું સનાતન પરંપરા શું કહે છે, એ પકડીને એનો જો રસ્તો તમે પસંદ કરીને ચાલો, તો આ તમારી પોઝિટિવિટી પણ ઓછી નહીં થાય અને તમે એક સારા માણસ તરીકે આ દુનિયાની સામે રજૂ થઈ શકો છો. 100%. મેં સાંપ્રત સમયની અંદર આવીએ જી, મને ખૂબ આનંદ થયો કે ભલે અમારે વેરાવળથી માની લો કે 200 કિલોમીટર કાપીને આવ્યા છે, કારણ કે તમે BCA કરો છો. જી ચોક્કસ. રાજકોટની અંદર BCA કરનાર આવી દીકરીઓ હજારો હશે. જી ચોક્કસ. પણ આ ધર્મને તમે કીધું ને, ધર્મ પ્રાણવાયુ છે. જી, આ પ્રાણવાયુ માટે અમે આવ્યા છે, એના બચાવ માટે. બાકી કોઈ પાસે ન આવ્યું. કહેવાનું કે એટલી નાની ઉંમરથી જ અત્યારે દીકરીઓ જોઈએ તો આ ઉંમરની હોય, ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોઅર્સ છે એના ઉપર ફોકસ વધારે હોય છે. અત્યારે ટ્રેન્ડિંગ ઉપર કપડાં, કોસ્ચ્યુમ, કયા કપડાં, વિવિધ કપડાં, મને નામ નથી આવડતા, એના ઉપર આ જે દીકરીઓ છે, યુવા દીકરીઓનું ફોકસ હોય છે. બોયફ્રેન્ડની બાબત હોય તો એમાં ફોકસ હોય છે, યશોની બાબત હોય. આ નેગેટિવિટી છે, ક્યાંક તમારામાંથી પ્રેરણા લઈ શકે લોકો. દીકરીઓને સકારાત્મક તરફ ધર્મ પ્રત્યે કઈ રીતે વાળશું? વિજયભાઈ, વાત કરીએ ને તો હું પહેલાં મારી જ વાત કરું, મારું જ ઉદાહરણ લઈને સમજાવું ને તમને. તો મારી ઉંમરના, અને મેં તો જોયેલા જ હોય કારણ કે હું રોજબરોજ એમની સાથે સંકળાયેલી હોય, તો મારી ઉંમરના છોકરા છોકરીઓ કેવા હોય એ આપ લોકો બધા જાણો છો, બહુ કહેવાની જરૂર નથી. પણ છતાંય હું બહુ અતિશયોક્તિ સાથે નહીં, હું બહુ સહજતાથી એક વાત કહું છું કે મારી અત્યારે 20-21 વર્ષની ઉંમર થઈ છે. વિજયભાઈ, મેં કોઈ દી થિયેટરમાં પગ નથી મૂક્યો. જે ઉંમરે અત્યારે દીકરા દીકરીઓ થિયેટરની ટિકિટ લેવા માટે ઊભા હોય છે ને, એ ઉંમરે મેં શ્રીમદ ભાગવત પકડ્યું છે. આનો મને ખૂબ આનંદ છે, અને એક સાધુની દીકરી તરીકે પણ મને ખૂબ ગૌરવ છે. પણ આ યુવા પેઢીને છે ને અત્યારે વધારે તો એમ ન કહી શકાય કે સોશિયલ મીડિયા નડી ગયું છે, એમ શબ્દ ન વાપરી શકીએ, કારણ કે તમારું જ ઉદાહરણ લઈ તો તમે કેટલો સરસ ઉપયોગ કરો છો, સદુપયોગ કરો છો. અને અત્યારની પેઢી છે ને એનો દુરુપયોગ કરીને ધર્મથી વિરુદ્ધ જવાનો પ્રયત્ન કરે છે. પણ એક વાત તો ચોક્કસ છે કે તમે જેટલા ધર્મથી વિમુખ થયા ને એટલા તમે દુઃખી છો. ધર્મની તમે જેમ નજીક રહ્યો, સત્યની નજીક રહ્યો ને અસત્યથી હંમેશા દૂર રહ્યો. પણ આજની યુવા પેઢીને સમજાવવું એ થોડુંક અઘરું હોય છે. પણ જો હું એવું સમજું છું કે એની જ ઉંમરના લોકો એને સમજાવે ને તો એને એ વાત વધારે મગજમાં ઉતરે. એટલે આવો જ મેં પ્રયત્ન કર્યો છે. હવે જોઈએ મારો પ્રયત્ન દ્વારકાધીશ કેટલો સફળ કરાવે છે. માતા પિતાએ કેટલું ધ્યાન રાખવામાં? જી ચોક્કસ 100% ધ્યાન રાખવું જોઈએ.
કારણ કે અત્યારે જેટલા બાળકો ઉપયોગ કરે છે ને એટલો એ માતા પિતા કરે જ છે ઉપયોગ, નથી કરતા? તમે કીધું ને દીકરી રીલ્સ બનાવે, જી માતાને કેવા લાયક નથી. જી માતા ચોક્કસ. 2 રીલ્સ બનાવે, દીકરી સાંજે 1 રીલ્સ બનાવે. જી. આ દુઃખની વસ્તુ છે. હા બરાબર છે. 100%. અને આપણા માટે તો એ વધારે દુઃખની વસ્તુ કહેવાય કે આપણી આ ધરા ઉપર, સૌરાષ્ટ્રની ધરા ઉપર આટલા બધા સંતો ભક્તો થઈ ગયા હોય અને આપણે એનું અનુસરણ કરવાને બદલે આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી એટલા માટે જ અત્યારે દુઃખી થાય છે ને. 100%. તમે વાત કરી રીલ્સની, તો આમાં માતા પિતાએ તો 100% ધ્યાન રાખવું જ પડે. કારણ કે તમે જો મોબાઈલ લઈને બેસતો ને તો બાળક એ જ શીખવાનું છે અને આપણે એને કંઈ કહી ન શકીએ. તરત જ સામે પ્રશ્ન કરે, તમે મોબાઈલ લ્યો છો, હું શું કામ ન લઉં? 100%. પણ જો તમે એની જ સામે એને તમે એમ કહેશો કે બેટા આપણે સનાતન ધર્મમાં છે ને 3 ટાઈમે આપણે ભગવાનની પૂજા કરવી જોઈએ, ભગવાનને યાદ કરવા જોઈએ, તો એ જ બાળક આ વસ્તુ શીખશે. એ મૂળ તો ત્યાંથી જ આવે છે ને. તો આપણે એમ કહીએ કે 3 ટાઈમ આપણે ભગવાનને યાદ કરવા જોઈએ, તો બાળક આપણી સાથે બેસીને 3 ટાઈમ ભગવાનને યાદ કરવાનું છે. 100%. પણ તમે જો એની સાથે એમ શેર કરો કે જો આ યુટ્યુબમાં આ આવે છે, આ આવે છે, શીખવાડવા વાળું કોણ છે? કોઈ નથી. પિતા છે એ બિઝનેસમાં રૂપિયા કમાવામાં વ્યસ્ત છે. જી. દીકરાની માતા પિતા માતા હોય તો એ રીલ્સોમાં મસ્ત છે, દીકરો કે દીકરી એની રીતે છે. જી. આ કરુણતા છે દેશની હા અત્યારે હા મોટી. બરાબર છે. પણ બેન ખૂબ આનંદ આવ્યો આજના સંવાદની અંદર. જતા તમારું આમ કોઈ ખાસ ડ્રીમ ખરું આ ક્ષેત્રમાં? કથાકાર તો બનવાનું છે, શરૂઆત કરી દીધી છે, જી ભાઈ. છતાં કંઈક નવા પરિવર્તન સાથે કંઈ ખાસ ડ્રીમ હોય તો? નહીં ભાઈ, ડ્રીમમાં તો એવું છે કે આ જ સપનું છે મારું અને હવે જીવનમાં આ જ કરવું છે. હું પૂર્ણ સમર્પિત થવા માગું છું ભાગવતને. એક સંસ્કૃતમાં કહેવાય છે કે કથા માત્ર એક જીવનમ. હવે આ કથા એક માત્ર છે ને એ જ મારું જીવન છે. એવું વિચારીને જ હું સતત આગળ વધવા માગું છું. અને બસ હું એક કહેવા માગીશ કે જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ રહેશે, જ્યાં સુધી આ શ્વાસ ચાલુ રહેશે, ત્યાં સુધી હું શ્રીમદ ભાગવતની કથા આ લોકો સામે પીરસતી રહીશ અને લોકોને એક નવો માર્ગ આપતી રહીશ. વાહ દિવ્યાબેન. દિવ્યાબેન, તમારા દાદાની વાત કરી, આ ગ્રંથના અભ્યાસો હતા. આમ સાધુ પરંપરામાં પણ આમ ગુરુ હોય છે, સદગુરુ પણ હોય છે. જી. આમાં આપના સદગુરુ ગુરુ કોણ? આમાં વિજયભાઈ અમારે સાધુ પરંપરામાં કાનગુરુ હોય ને એ અમારા વડીલ હોય. અચ્છા. કાકા હોય ને એ અમારા કાનગુરુ થઈ શકે. એટલે આના ભાવમાં એમ કહી શકાય કે આપણાથી જે વડીલ હોય, ગુરુ શબ્દનો અર્થ જ થાય છે ને ગુરુ એટલે મોટું. તો એ જ રીતે અમારી પરંપરામાં કાનગુરુ અમારા કાકા હોય છે અને સદગુરુ તો પછી આપણું મન જ્યાં માને ત્યાં આપણે સદગુરુ હા એમ. એટલે સદગુરુ આપણું મન માને ત્યાં આપણે કરી શકીએ છીએ. પણ હા, ગુરુ કર્યા પહેલા 100 વખત વિચાર કરવો અને ગુરુ કર્યા પછી એક પણ વખત વિચાર ન કરવો કે આમ છે તેમ છે. નહીં, ગુરુ નિર્ધારી લીધા પછી એ જ આપણા ગુરુ, સદગુરુ આપણા એ જ છે. આમ તો સત્સંગ સુરીલો સંવાદ તો ખરો, પણ સત્સંગમાં ખૂબ આનંદ આવ્યો. જી ચોક્કસભાઈ. નાની ઉંમરની અંદર આપણે જે કંઈ સારી વાતો, 2 વાતો સારી લોકોને મળે એવા પ્રયાસ કર્યા. ભવિષ્યમાં પણ અલગ અલગ વિષય ઉપર અલગ અલગ વિષયો આવતા હોય, અલગ અલગ પ્રસંગો ઉપર આપણે કાર્યક્રમમાં મળતા રહીશું. ખૂબ ખૂબ આવ્યો. ખૂબ આનંદ થયો ભાઈ. જય સિયારામ. જય સિયારામ.